શ્રી સદગુરુ દેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો આહો, ગુરુ કહન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદા માના મંગલ વિરકુંદના, બાયાંતર વિભવો તારા, તારે નામમુચુના, સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અનેક માહી દરવ ગુણક ધ્યાય વિદતિ, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો અહેવારો વિદગન વિશે સાઈ નમ. આયુ સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સોમો મોક્ષુ સત્વજળ કે પરદ્રવ્યના તો છૂટે. રાગ દ્વે શરુચે ન જંપ ન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. ચોથું કોણ આવ્યું છે? રંજનબેન આવી ગયા છે. રંજનબેન, તમારે બોલવું છે? એનો મ્યુટમાં છે. નિત્ય સુધા જરણ ચંદ્ર તને ઓકે, આના પછી કરુણાકા રણ સમુદ્ર તને નમો, એ જ્ઞાન પો શક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઓકે. ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, પૂરજો શક્તિશાળી. જય જિનેન્દ્ર. ઓકે, આપણે કર્તા કર્મ અધિકાર ચાલુ કરીએ છીએ આજે. સરસ. અમે તમે નહોતા, અમે હોમવર્ક કરી દીધું, સવાલ જવાબ કરી નાખ્યા બધા, બાકીના હતા ને ગઈકાલે. હા સરસ. Yeah, we used the whole period for પ્રશ્નોત્તર અને ટીકામૃત ને બધું. We were completely done. એટલે હવે we are ready. Very good. ઓકે, ચાલો. સંવત 2505 કારતક વદ નોમ શુક્રવાર
તારીખ 24/11/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં કર્તાકર્મ અધિકારના શ્લોક 46 અને ગાથા 69-70 ઉપર સ્વર્ણ પ્રેમમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 144. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ વિજયાણમ, નમો લોહે. એ જો અત્યારે ગુરુદેવનો ફોટો જો અહીંયા આંખ છે ને, એટલે હા. આ ધ્યાનનો ફોટો છે એકદમ એનો. એટલે હા. ઇઝ કોન્સન્ટ્રેટિંગ, બંને આંખો જે છે ને, હા એટલે એમનું એકદમ અંદર ઉતરી ગયા છે એમ. હા હા He is not looking at anybody else. He is not looking at anybody else. વિચારમાં હોય ને નાશાગ્ર દ્રષ્ટિ જેવું છે ને, નાશાગ્ર દ્રષ્ટિ જેવું છે એમનું. એટલે ધ્યાનમાં છે. બરાબર. ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર મેંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોની મંગળમ કુરુકુંડારી વિજેન્દ્રમ સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિદાતા. સમયસાર છેલ્લા બોલ છે. હિન્દી થોડું થશે. આવે તો બરાબર અવાજ આવે જ ને? હા આવે છે. ગુરુદેવનો અવાજ બરાબર? ઓકે. હા, બરાબર. જીવ અનાદિ સંયોગ મિલે લખી મૂંદ આત્મ પાવે સમ્યક ભેદ વિજ્ઞાન ભય बुद्ध भिन्न गहे निज भाव सुधावे श्री गुरु के उपदेश सुनेरु भले दिन पाय ज्ञान गमावे ते जग माई महंत कहाय वसै शिव जाय सुखी नित थावे. જે છે ને છેલ્લે જયચંદજી છાપડા લખે જ ને, એટલે અજીવ અધિકાર પૂરો થયો એનું આ છે આ 4 લીટી. એટલે ગુરુદેવ એના પર પ્રવચન કરશે, પછી કરતા કર્મ અધિકાર ચાલુ થશે. અધિકારનું છેલ્લું છે. અચ્છા. ઓકે. जीव अधिकार पूरो કર્યો છે. जीव अनादि संयोग भगवान परम ज्ञायक भाव એવો જે પરિણામિક સ્વભાવ ભાવ એની સાથે અજીવનો નિમિત્તનો સંયોગ છે. અનાદિ સંયોગ મિલે એને લખી જાણીને રાગ દ્વેષ ભેદ આદિનો સંયોગ લખીએ મૂંદ ન આચમ પાવે. બે સંયોગ દેખે પણ જુદું દેખો મૂંડ ન આત્મ આત્મ પરમ સ્વભાવ ભાવ પરિણામિક ભાવ દ્રવ્ય ભાવ સ્વભાવ ભાવ એને ન જાણી શકે. કર્મને રાગને ભેદને એ સંયોગી ચીજ છે. હા, એ અજીવનો સંયોગ છે. એને જોતા ભિન્ન આત્મા ભગવાન શુદ્ધ ચૈતન એને જોતો નથી. સમ્યક ભેદ વિજ્ઞાન ભય સમ્યક ભેદ વિજ્ઞાન રાગ દયાદાન રાગ કર્મ અને ભેદ એનાથી સમ્યક ભેદ વિજ્ઞાન ભાઈ. સમ્યક એટલે સત્ય ભેદ વિજ્ઞાન. ખ્યાલમાં આવે કે આ રાગ છે એમ નહીં. હા, અંતરમાં જ્ઞાયક ભાવ ને પકડી અને પરથી ભેદ જ્ઞાન કરે તો બુદ્ધ ભિન્ન કહે તો જ્ઞાન. અમે કીધું આ ખ્યાલમાં આવે કે આ રાગ છે એમ નહીં,
એટલે પોતાનો આત્માનો આપણે રાગ દેખાતો હોય એવું નહીં કે છે કે આવા અંતરના જ્ઞાયક ભાવને પકડી અને પરથી ભેદનાન કરે તો બુદ્ધ ભિન્ન કહે. આપણે રાખલી આપણે દેખાય છે કે હું ગુસ્સો કરું છું કે માયા કરું છું, એટલું નહીં એમ. એટલે હા એટલે ભેદ વિજ્ઞાન નથી, ભેદ વિજ્ઞાનમાં હા. બે પાર્ટી હોવી જોઈએ. હા હા એટલે બરાબર છે. એટલે તો હવે પછી ભેદનાન કરીને પોતાને ભિન્ન કહે ત્યારે આ ભેદનાન થયું. હમ ઓકે. એની આત્માને જુદો કહે. હા હા. सम्यक भेद विज्ञान भये बुध धर्मी ज्ञानी बिन गहे निज भाव કર્મ સ્વભાવ ભાવ તેને પોતાના સુદાવે દાવ પેટથી નીજને પકડે. શ્રી ગુરુ કે ઉપદેશ સુને. શ્રી ગુરુનો આ ઉપદેશ છે એમ કેવું છે. એને ભેદ પાડીને સ્વભાવને પકડવો એ ઉપદેશ છે. તો ભલે દિન પાય ઓહો એવો સ્વકાળને પ્રાપ્ત કરતા ભલે દિન પાય અજ્ઞાન ગમાવે. તે જગમાં મહંત કહાય. તે જગમાં મહાત્મા અથવા મહંત कहने में आता है. वसे शिव જાય, શિવમાં જાય મોક્ષ માર્ગમાં સુખી નિત થાય. મોક્ષ સુખી નિત જીવ અધિકાર પૂરો થયો. આ સમયસારની શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય પ્રણિત શ્રી સમયસાર પરમાગમની શ્રીમદ અમરચંદ્રાચાર્ય આત્મખ્યાતિ નામની ટીકા જીવનો પૂરું પહેલો સમાપ્ત થયો. પહેલો ભાગ થયો જીવ કહી. એકમાં જીવ છે ને એકમાં જીવ છે, બેને ભેગો કહી. બીજો કરતા કર્મ. કરતા કર્મ વિભાવને મેટી જ્ઞાનમય હોય. કર્મ નાશી શિવમાં વસે નમો તે મલખોય. આત્મા કરતા અને વિકારી પરિણામ અથવા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ એનું કાર્ય એ મીટી. ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ મારું કાર્ય ને હું કરતા એ મિથ્યાદ ભાવ છે. મીટી જ્ઞાનમય હોય, જ્ઞાન સ્વરૂપમય તદરૂપે હવે જ્ઞાનને જ અનુભવે. કર્મ નાશી શિવમાં વસે. એ કર્મનો નાશ કરી મોક્ષ નામ નિરુપદ્રવ કલ્યાણ પરિણતિ પૂરી તેમાં વસે. નમો તે મદ કોઈ. એવા પરમાત્માને અભિમાન છોડીને મદ કોઈ નિર્માણ પણ એમ કે છે હું એવા ભગવંતને જેણે આત્મા જ્ઞાનમય પ્રાપ્ત કર્યો, કર્મનો નાશ કર્યો, એવા ભગવાનને નમન કરું છું. નિર્માણપણે, ગર્વ છોડીને, એટલે માન છોડીને. એ ટીકા ગુજરાતી હિન્દી કરનાર એમનો આ ટીકા મંગળી છે. પ્રથમ ટીકાકાર કહે છે જીવ અજીવ એક કરતા કર્મના વિષય. જીવ ને અજીવ જાણે કરતા આત્મા અને કર્મ રાગ આદિ કર્માદિ એનો એક ભેખ લઈને રંગભૂમિમાં આવે છે, પ્રવેશ કરે છે. જેમ બે પુરુષો માઓમાં કોઈ એક જ સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે, તેમ જીવ અજીવ બંને
એ કરતા કર્મનો સ્વાંગ કરી આત્મા કરતા અને રાગ આદિ અજીવ કે કર્મ જડ એનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે. કરતા કર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે. એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે. હવે એ સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે કે જ્ઞાનના મહિમાનું વર્ણન કર્યું. એટલે સ્વાંગ એમ કે છે કે અમે જે રાગ છે, રાગ દ્રવ્ય કર્મ ભાવ કર્મ બધી વાત કરીને એ અને જીવ અમે એક છીએ એમ કરીને આવે છે ને. અને પછી હા તમે દ્રષ્ટિ એને પકડી પાડશે કે તમે બંને જુદા, બરાબર રાગ જુદો છે અને જીવ જુદો છે. સંભળાતું હા નથી. નથી સંભળાતું? સંભળાય છે. હા, એ ઓકે. જ્ઞાન મને જ્ઞાન છે ને મહાન યોદ્ધો છે. એટલે એ જાણી જાય છે. રાગ રાગ જ્ઞાન આપણે જીવ અજીવની પેલી જ્ઞાન એને પારખી જાય છે. Right. એટલે બરાબર છે. ઓકે. મંજુભાઈ મને સંભળાય છે બરાબર. હા, તમારો અવાજ સંભળાય છે. રજનીનો નથી સંભળાતો. અચ્છા. કેમ ના સંભળાયો? અત્યારે ના સંભળાયો? ના, એટલે ગુરુદેવનું સંભળાય. ગુરુદેવનું હા, આમાં સંભળાય કોણ છે. આવ્યું? આમાં કોણ આવ્યું? કોણ સ્વાંગ કરીને કોણ આવ્યું? જીવ ને અજીવ. હા, તો જીવને કરતા જીવ કર્મ એટલે થઈને. હા, જીવ એટલે કેવો જીવને જીવ. કરતા છે તો અજીવનો. બરાબર. હા, એટલે હા, એટલે અજીવ અને જીવ ભેગા મળીને આવ્યા એમ એક હા, સ્વાંગ. એટલે ભેગા મળીને આવ્યા. પણ એમનું મિથ્યાત્વ શું છે કે હું અજીવનું કાર્ય કરું છું એમ. હું અજીવનું કાર્ય કરું છું. હા, એટલે ક્રોધાદી કર્મ હું કરું છું. ઓકે. હા, ઓકે. હું કરતા છું અને આ બીજું બધું અજીવ છે એ મારું કાર્ય છે. હા, ઓકે. ઓકે. એક કરતા ચિદ અહમ મે કર્મ કોપાદયોમી ઇતિ અજ્ઞાનામ સમયત ગભિત કર્તું કર્મ પ્રવૃત્તિ જ્ઞાન જ્યોતિ સ્ફુરતિ પરમ ઉદાત અચંદિર સાક્ષાત કુર્વન નિર્પતિ પૃથક દ્રવ્ય નિર્ભાતી શ્રી વિશ્વમ. આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એક કરતા છું અને આ ક્રોધાદી ભાવો મારું કામ છે એમ અજ્ઞાની અનાદિથી માને છે. ભગવાન આત્મા आनंद ने ज्ञान स्वरूप उसका कर्म तो ज्ञान ने आनंद ही कर्म है. જ્ઞાન આનંદ એનું કર્મ. એને છોડીને હું કરતા અને એ રાગ આદિ પુણ્ય પાપના ભાવને જડ કર્મ હું એ મારું કાર્ય. હા, એ અજ્ઞાન છે. ક્રોધાદિ ભાવોથી ભાવના કર્મ છે. એથી અજ્ઞાનામ કર્મ કરોતી પ્રવૃત્તિ. એમ અજ્ઞાનીની કર્મની કરતા કર્મની પ્રવૃત્તિ. હું એક આત્મા એક એમ લીધું છે ને. આત્મા તો એક કરતા, હું એકલો કરતા. રાગનો કર્મનો હું એકલો કરતા. એકલો બીજો એનો કરતા ને હું કરતા નહીં એમ નહીં, હું એક જ કરતા. હા હા, શું કહ્યું? હું આત્મા ક્રોધ શબ્દ વિકારી ભાવનો હું એકલો કરતા છું. વિકારી ભાવ વિકારથી થયો છે ને હું કરતા નથી એમ નહીં, એમ અજ્ઞાની માને છે. હા હા, આમાં એક વિકાર લીધો છે. અર્થમાં દ્રવ્ય કર્મ બાયું લીધા, ઓલા એકનું જડ લીધું છે. કૌષ્ટિકાતા કર્મ જડ લીધું છે. હા, વિકાર લીધો છે.
પરમ અંતરંગની માં દ્રવ્ય કર્મ ભાવ કર્મ બે લીધા છે, પણ એ તો એક છે ત્યાં બીજું હોય છે. એટલે હા, આમાં 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 નિર્મળ પરમથી લીધી જે આપણે લાસ્ટ ટાઈમ ગઈકાલે વાત થયેલી ને. આ તો અજ્ઞાનીની વાત છે ને, મિથ્યા દ્રષ્ટિની. હા, એટલે આમાં નિર્મળ પરમથી હતી. મિથ્યા દ્રષ્ટિની વાત છે. ઓકે, સોરી. શું કે છે કે હું એક આત્મા, એક રાગ આદિનો હું એક કરતા, રાગ આદિનો કરતા પર ને હું કરતા નહીં, એમ નહીં. હા હા હા. રાગ દયા દાન પુણ્ય પાપના ભાવ એનો હું એક કરતા, હું મારું જ્ઞાનનો કરતા ને એનો કરતા પર, એમ નહીં. હા હા હા, એમ અજ્ઞાની માને છે. આવી વાત છે, બહુ જૂની. હા હા. શબ્દ આમ છે ને, એક કરતા એ શબ્દ પીડ્યો છે ને, એનો અર્થ કે રાગ અને પાપ બીજી ચીજ છે અને હું આત્મા બીજી ચીજ છું એમ ન માનતા, હું એક આત્મા જ વિકારનો કરતા છું. વિકારનો કરતા પર ને હું અકર્તા એમ નહીં, હું એકલો વિકારનો કરતા છું. હા હા હા. વિકારનો કરતા પર ને હું એનો જાણનાર દેખનાર એમ ન માનતા, આવી વાત છે. હું એક ચૈતન્ય મૂર્તિ ભગવાન, એને ખબર નથી, પણ હું એક આ વિકારનો, હું એક આનો કરતા, હું એક જળ કર્મનો કરતા, જળ કર્મનો કરતા કર્મને હું કરતા નહીં, એમ નહીં. સમજાણું કાંઈ? આવી વાતો જીની છે. હા હા. આમ સંયોગે છે, ભેદ રાગ આદિ સંયોગે તો છે, તેથી સંયોગનો હું એકલો કરતા છું. સંયોગી ચીજનો સંયોગ કરતા ને હું કરતા નહીં, એમ નહીં, એમ અજ્ઞાની માને છે. હા હા. આ લોકમાં હું ચૈતન સ્વરૂપ આત્મા અહમથી છે ને, અહમથી તો એ કરતા હું કોનો પુણ્ય ને પાપ ક્રોધાદિ. આ ક્રોધ કેમ લીધો કે સ્વભાવની રુચિ નહીં અને વિકારની રુચિ છે, એને સ્વભાવ પ્રત્યે ક્રોધ થયો છે. હા, આવું છે. અને ઉત્તમ ક્ષમાદિથી વિરોધ એ ક્રોધ છે ને. હા હા. એવા ક્રોધ આદિ માન માયા લોભ, હા હા, એનો હું એકલો કરતા છું, એમ અજ્ઞાની માને છે. હું એનો જાણનારો, જાણવા મારું કર્મ કાર્ય અને એ રાગનું કાર્ય પરનું એમ એ માનતો નથી. આવી વાત છે. હું ચૈતન સ્વરૂપ આત્મા, ચિત્ત છે ને, ચિત્ત, હું ચિત્ત સ્વરૂપ આત્મા એક જ કરતા છું. બસ વિકારનો, જડનો, કર્મનો હું એક કરતા છું અને આ ક્રોધાદિ ભાવો મારા કાર્ય છે. હા હા હા. એ ક્રોધાદિ ભાવ એ જડ કરતા અને તેનું કાર્ય એમ ન માનતા,
હા હા હું એક જ એનો કરતો છું, બે નહીં વચ્ચે. હા 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 હું જે અજ્ઞાન એ પરનો કરતા માને છે. અમી અમી એટલે આ વિદ્યમાન છે ક્રોધાદિ એમ કે છે ને. બોલો અહમ આ અમી આ. હા 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 હું ચૈતન આત્મા અમી આ. હા હા વિકારી ભાવ ક્રોધમાં મારા કાર્ય છે. હા હા ઇતિ અજ્ઞાનામ કર્મ પ્રવૃત્તિ, એવી અજ્ઞાનીઓને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. હા 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 એ વિકાર ભાવ સંયોગી છે, એ સ્વભાવ ભાવ નથી. છતાં એ સ્વભાવ મારો આત્મા એ વિકારી ભાવનો હું એકલો કરતો છું. હા 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 વિકારી ભાવ એ મારું કાર્ય છે એમ જ્ઞાની માને છે. ખરેખર તો વિકારી ભાવ તેનું જાણવું એ મારું કાર્ય છે. હા 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 આવું વાત છે. ભગવાન આત્માનું કાર્ય તો જાણવું દેખવું એ એનું કાર્ય છે, અને રાગાદી કાર્ય તો એ કર્મનું કાર્ય છે, પરનું અજીવનું. હા 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 એમ ન માનતા હું એક જ એનો કરતા છું, બે નહીં. હા હા આવું ઝીણું છે. એવી કર્તા કર્મની પ્રવૃત્તિ પરિણામમાં તેને હવે બસ ત્યારે અભી તો સમય બધી તરફથી સમાવતી જ્ઞાન જ્યોતિ. હા હા હું તો જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છું. મારું કાર્ય વિકારી મારું કાર્ય જ નહીં. હા મારું કાર્ય તો વિકારને અડ્યા વિના જાણવું દેખવું મારું એવું એ કાર્ય મારું છે. વિકારના પરિણામને અડ્યા વિના સ્પર્શા વિના અને એની હયાતી છે માટે અહીં જાણવાના પરિણામ થયા એમે નહીં. મારા જાણવાના પરિણામ એ મારાથી સ્વને પરને જાણવાના પરિણામ એ મારું કાર્ય છે, હું એનો કરતા છું. આવી વાતો છે. હા 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 સભાઈ સારું. તેને અભી તો ચારે બાજુથી સમાવતી, કોઈ પડખે પણ જ્ઞાતા રાગનો કરતા એમ વ્યવહારથી નહીં, નિશ્ચયથી નહીં. એમ નિશ્ચયથી નહીં પણ વ્યવહારથી તો ખરો કે નહીં કે ના બધી રીતે પરથી છૂટો પડી ગયો. હા 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 બધી તરફથી સમાવતી જ્ઞાન જ્યોતિ ચૈતન જ્યોતિ જોહર પ્રભુ. હા હા એવા ચૈતન જ્યોતિના અસ્તિત્વને દ્રષ્ટિમાં લેતા. હા 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 એ દ્રષ્ટિ રાગના કરતા ક્રમ પણ હતી
હા 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 એ દ્રષ્ટિને કેળાળી જ્ઞાયક ઉપર થાપતા હા એ જ્ઞાન જ્યોતિ સ્વરાયમાન થાય છે. કરતા કર્મમાં વિકાર સ્વરાયમાન હતો. હા 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 અને જ્ઞાનીને કરતા કર્મમાં વિકાર પ્રગટ સ્વરાયમાન એ છે મારું કાર્ય હતું. એ જ્ઞાન જ્યોતિ થતા ચૈતન જ્યોતિની અંતરદ્રષ્ટિ થતા એ જ્ઞાન જ્યોતિ સ્ફુરાયમાન થાય તે તેનું કાર્ય છે એમ કે છે. સમજાણું? હા હા આવું ઝીણું છે. હા હા ધ્રુવનો માર્ગ છે સુરાનો એ કાયરના ત્યાં કામ નથી. હા 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 શું કહ્યું એમ કહેતો કે હું એક વિકારનો એકલો કરતા છું એ જ્ઞાન હતું. એ જ્ઞાનને ચારી કુળથી સમાવતા નિશ્ચયથી નહીં વ્યવહારથી નહીં. હા 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 હું તો જ્ઞાન જ્યોતિ સ્વરાયમાન તે રાગને જાણતું જ્ઞાન પોતાને જાણતું ને રાગને જાણતું એ વ્યવહારથી એવું જ્ઞાન સ્વરાયમાન થાય છે. એ જ્ઞાનના પરિણામથી મારું કાર્ય અને હું કરતા આવી વાત છે. એ રાગને વ્યવહારથી જાણે છે. પોતાને જાણતું અને રાગને જાણતું એ વ્યવહારથી એવું જ્ઞાન સ્ફુરાયમાન થાય છે. બરાબર. એમાં નિશ્ચય શું? એને સંસારના ઉદ્ધારનો માર્ગ આ છે. હા હા સ્વરાયમાન થાય. હા હા એટલે શું કે છે શક્તિ રૂપે તો હતું. હા હા ઓલે એમ લખ્યું છે કે પરિણામિક શક્તિ તો હતું કેવળ જ્ઞાન થાય એમ વ્યક્ત રૂપે થાય છે એમ લખ્યું. જુલા સાગર જ્ઞાન સાગર. અરે ભાઈ ત્યાં તો જ્ઞાન સ્વભાવ એનું સત્વ ત્રિકાળિત હું હતું એને એના ઉપર ભેદ જ્ઞાનથી દૃષ્ટિ પડતા એ જ્ઞાનના પરિણામિક ભાવ છે એની પર્યાયમાં વ્યક્તતા પ્રગટ થાય છે. હા 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 પછી ઓરાય તો કીધું ને, શું કીધું? શું? કેવું જ્ઞાન થાય છે ત્યારે એ વ્યક્ત રૂપે પ્રગટ થાય છે એમ લખ્યું છે ઓલા જ્ઞાન સાગરે. અરે ભાઈ અહીં તો જ્ઞાન સ્વભાવ એનું સત્વ ત્રિકાળી શું હતું એને એના ઉપર ભેદજ્ઞાનથી દ્રષ્ટિ પડતા આમાં ફરક શું છે? એની પર્યાયમાં વ્યક્તતા પ્રગટ થાય છે. એટલે આમાં શું કેવું છે કે જે પારિણામિક ભાવ છે એ આ દ્રવ્ય ઉપર જેવી દ્રષ્ટિ પડે તો ગુણોનું પરિણમન પ્રગટ થાય. શક્તિ રૂપે તો છે પણ વ્યક્તિ રૂપે થાય. એટલે ગુરુદેવનું કહેવું એવું છે કે એના પર દ્રષ્ટિ કરતા તે પ્રગટ થાય છે. એટલે અત્યારે વર્તમાનમાં પણ આપણને પર્યાયમાં જ્ઞાન જણાય તો એ શક્તિરૂપ પારિણામિક ભાવ છે. અને ઓલા શું કે કેવળ જ્ઞાન થાય ત્યારે પરિણામિક શક્તિ કેવળ જ્ઞાન રૂપે વ્યક્ત થાય. પણ એમ નથી. આનું આમ છે કે તમે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરો કેવળ જ્ઞાન એને લેવા દેવા નથી. કેવળ જ્ઞાનમાં તો જણાય જ પણ તમે અત્યારે પણ તમે દ્રષ્ટિ કરો તો એ પ્રગટ થાય. સમજાવ્યું ને? પારિણામિક શક્તિ તો હતી. કેવું જ્ઞાન થાય ત્યારે તે વ્યક્ત રૂપે પ્રગટ થાય છે. પારિણામિક ભાવ તો ખરો ને? હા પણ એને તો કહ્યું કે કેવું જ્ઞાન થાય ત્યારે એ વ્યક્ત રૂપે પ્રગટ થાય છે. એટલે પારિણામિક શક્તિ પ્રગટ થાય છે કે
એટલે ત્યારે ત્યારે થાય છે એવું નથી, અત્યારે પણ થાય. ત્યારે તો થાય જ, પણ અત્યારે પણ થાય એમ. હતી તો કેવળ જ્ઞાન થાય ત્યારે તે પ્રગટ થાય. અને અત્યારે શું થાય છે કે એની તેની પર્યાયમાં વ્યક્તતા પ્રગટ થાય છે. પરિણામ જે શક્તિરૂપ છે તો જ્ઞાનરૂપ વસ્તુરૂપ તેને રાગથી ભીન પાડતે જ્ઞાનથી શક્તિમાંથી વ્યક્તતાની સ્ફુરામણ થઈ. ઓકે રાઈટ એકદમ જોઈએ આપણે આગળ પરિણામ જોઈએ શું કહે છે એ પરિણામિક ભાવ જે શક્તિરૂપ હતો, જ્ઞાનરૂપ વસ્તુરૂપ, એને રાગથી ભિન્ન પાડતા તે જ્ઞાન જ્યોતિ શક્તિમાંથી વ્યક્તતાની સ્વરાયમાન થઈ. આ સ્વરાયમાન કહ્યું ને? હા હા હા. ઓ સંતો, તારી વાત ક્યાંય મળી એવી નથી પ્રભુ. હા, અને મીઠી મધુરી સીધી વાત. હા હા. એમ કે વ્યવહાર તંત્રનો વ્યવહારે તો કરતા છો ને, નિશ્ચયથી નહીં. એમ નહીં, બધી રીતે કે છે. હા હા. આમ જ્ઞાન જ્યોતિ ચૈતન સ્વરૂપ જે વસ્તુ ટીકાવ, તેને રાગથી ભિન્ન પાડતા જ્યાં ભાન થયું, ત્યાં જ્ઞાન શક્તિ રૂપે જે સ્વભાવ હતો તેની વ્યક્તિ રૂપે પર્યાય પ્રગટ થઈ. એ મારું કાર્ય ને હું એનો કરતા, એ તો એ ભેદથી સમજાવવું છે. હા 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 હા. અંતર્મુખ થયો ને, અંતર્મુખ થયો એટલે આ બન્યું આવી રીતે. એટલે રાગથી છૂટો પડ્યો. અંતર્મુખ થયો એટલે રાગથી છૂટો પડ્યો અને દ્રવ્ય સન્મુખ થયો. જ્ઞાન સાગર એવું લખ્યું નથી એમ એટલે અંદર જાય એટલે રાગ તો બહાર જ રહી જાય ને. અને એટલે જ્ઞાન સાગર એવું લખ્યું નથી એટલે એટલે કે એમાં એનો મિસ્ટેક છે. અંદર તો જ્ઞાન જ છે, રાગ બહાર છે. એટલે રાગથી વિમુક્ત અંદર ગયો એટલે રાગથી વિમુક્ત થયો અને જ્ઞાન પારિણામિક ભાવ સન્મુખ થઈ ગયો. એટલે પારિણામિક ભાવ જે શક્તિ રૂપે હતો એ વ્યક્તિ રૂપે થયો. ઓકે સમજાણું કાંઈ? આ શું છે? એક જ મિનિટ. આ શું કે છે? એ મારું કાર્ય ને હું એનો કરતા, એ તો એક ભેદથી એ સમજાવવું છે. એટલે શું પર્યાય નો કરતા પર્યાય છે. તો અત્યારે ભેદથી આમ સમજાવે છે કે હું કરતા કર્મની પ્રવૃત્તિ શું છે, તો કે હું કરતા ને એ કર્મ એમ. બાકી તો પર્યાય પાછળ સત્કારકથી જ થશે. ઓકે ઓકે સત્કાર ઇઝ અલ્ટિમેટ. યસ. હા હા હા. આવી ચીજ અમૃત ભર્યા છે. અમૃતચંદ્રાચાર્ય પંચમારાના સાધુ છે. હા હા. આત્માને ક્યાં આરો છે? હા હા. એનો ક્યાં છેડો છે? પારો છે. એટલે હા 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 હા. પરમ સ્વભાવ ભાવ ભગવાન આત્મા રાગ આદિને સમાવતી એ મારું કાર્ય નહીં. હા હા. અને મારું કાર્ય તો સ્વરાયમાન ચૈતનની શક્તિમાંથી પ્રગટ અવસ્થા જે રાગને જાણનારી અને પોતાને જાણે એ મારું કાર્ય છે. હા હા હા. ઓહો, કેવી છે જ્ઞાન જ્યોતિ? પરમ ઉદાત. હા હા હા. પરમ ઉદાત, કોઈને આધીન નથી. હા. ઓહો, એ રાગને આધીન નથી કે રાગને આધીન હતી તે છૂટ્યું, એમ એ નથી કે એ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. એવી પર્યાયમાં પરમ ઉદાત પ્રગટ થઈ છે. હા હા. કોઈને આધીન નથી. હા હા હા. અત્યંત ધીર છે.
હા 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 કોઈ પ્રકારે આકોતારું નથી. ઓલામાંથી કર્યો છે ધીર. ધીર છે, શાશ્વત છે. તમને ત્રિકાળી ભાન આવ્યું ત્રિકાળીનું. એ ત્રિકાળી જ્યોતિ શાશ્વત છે, શાશ્વત છે. હા 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 ધીર 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 અત્યંત ધીર છે. અને નિરવધિ પૃથક દ્રવ્ય નિવાસી નિર્વાસી પરની સહાય વિના. હા 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 રાગાની મૂંદતાની સહાય વિના, દેવગુરુની શાસ્ત્રની સહાય વિના. હા હા હારી વાત છે. અમૃતના ખજાના ખોલી મૂક્યા છે. હા 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 ભગવાન આત્મા અમૃતના સ્વભાવથી ભરેલું પ્રભુ એ અત્યંત ઉદાર છે. હા હા ઉદાર નથી, ઉદાત આધીન નથી, આકુળતા નથી. હા 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 નિરૂપધી પૃથક દ્રવ્ય નિર્ભાસી પરની સહાય વિના. નિરૂપધી નો અર્થ કર્યો. ઉપધી નથી એટલે પરની સહાય નથી. પૃથક જુદા જુદા દ્રવ્ય નિર્ભાસી, જુદા જુદા દ્રવ્યોને પ્રકાશમાન જેનો સ્વભાવ. આત્મદ્રવ્ય અને રાગદી પરદ્રવ્ય. હા 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 એને જુદા જુદા પ્રકાશવાનો જેનો સ્વભાવ. હા હા વાહ પ્રભુ તું કેમ છો કે હા 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 તારો સ્વભાવ, તારું સ્વદ્રવ્ય અને રાગાદી પરદ્રવ્ય એને ભિન્ન ભિન્ન પ્રકાશવાનો પ્રભુ તારો સ્વભાવ છે. હા 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 પરની સહાય વિના જુદા જુદા દ્રવ્યોને પ્રકાશવાનો. હા 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 કર્મ દ્રવ્ય પર છે, રાગ પર છે, ભગવાન જ્ઞાયક સ્વરૂપ સ્વ છે. એમ જુદા જુદા દ્રવ્યોને અહીંથી બે દ્રવ્ય લીધા. રાગ પાપના ભાવ કર્મ એ બધું પરદ્રવ્ય છે, પરદ્રવ્ય. હા 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 એટલે રજની હા આ ચોથો પ્રકાશક જ્ઞાનની વાત થઈ. એને પરને જાણવાનું જ્ઞાન ઉઘડ્યું ને, હમ એટલે આ જ્યોતિ દ્રવ્ય પ્રગટ થયું હોય ને એટલે એને સ્વપર પ્રકાશક પ્રગટી. એટલે એ પોતે તો પોતે જ છે અને પોતાને તો જાણે છે, પણ પરનું પણ જ્ઞાન એને થાય છે. એ નિશ્ચય છે. એટલે આપણે કહે છે ને રાગને જાણે છે એવું કેવું એ વ્યવહાર છે. વ્યવહારથી કહેવાય કે રાગને જાણ્યો. એને રાગને નથી જાણ્યું, રાગના જ્ઞાનને જાણ્યું છે. રાઈટ કારણ કે અંદર તો જ્ઞાન જ છે ને. એટલે બરાબર. યા ઓકે. જુદા જુદા દ્રવ્યોને પરની સહાય વિના પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી. હા 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 વિશ્વમ સાક્ષાત કરવાનું કે સમસ્ત લોકાલોકનું સાક્ષાત કરે છે. શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં પણ સાક્ષાત કરે છે અને પૂર્ણ જ્ઞાનમાં એક થાય છે ત્યારે પ્રત્યક્ષ સાક્ષાત થઈ જાય. હા 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 શુદ્ધ જ્ઞાનમાં પર્યાયમાં રાગને પરદ્રવ્ય તરીકે જુદા રાખતા, સ્વદ્રવ્યને પોતાના સ્વભાવમાં થાપતા. હા 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 એ વિશ્વને સાક્ષાત કરવાનું. બધા પદાર્થને તે પર્યાય જાણવામાં તાકાત હોલી છે.
નીચે પરોક્ષ છે, કેવળ જ્ઞાન થતા પ્રત્યક્ષ છે. હા હા એટલે આ જે આવો કીધું ને ઉપદેશ. તો કે પર પ્રકાશ પરનું જ્ઞાન થાય છે, એટલે શ્રુત જ્ઞાનમાં ભાવશ્રુત જ્ઞાનમાં એને પરનું જ્ઞાન થાય છે અને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, એટલે પ્રત્યક્ષ દ્રવ્યને જુએ છે. હમ. જે સ્વપર પ્રકાશકમાં પર જણાય છે ને હા. એની વાત છે. વિશ્વને સાક્ષાત પૂર્વ સદા બધું કરે. એટલે જ આપણને સર્વજ્ઞ સ્વભાવીનું ખબર પડે છે ને કે સર્વજ્ઞ સ્વભાવી છીએ, કારણ કે ભિન્ન ભિન્ન પદાર્થોને જાણી શકીએ છીએ પર પ્રકાશક જ્ઞાનમાં. એમાં કહે ને કે રંજનબેન જો વિજ્ઞાનની પર્યામાં પણ સાક્ષાત કરે છે અને પૂર્ણ જ્ઞાનમાં એ થાય છે ત્યારે પક્ષ નીચે પરોક્ષ છે, કેવું જ્ઞાન થતા પ્રત્યક્ષ છે. હા, ઉપર તો કીધું કે શુદ્ધ જ્ઞાનમાં પણ સાક્ષાત કરે છે અને પૂર્ણ જ્ઞાનમાં પણ એ થાય છે. એટલે એને શુદ્ધ જ્ઞાનની પર્યામાં જાણે છે પૂરેપૂરું કેવળ સાક્ષાત. જ્ઞાનમાં બધું જાણે છે, શ્રુત જ્ઞાનમાં લિમિટેડ જાણે છે, સૌક્ષમ અનુસાર જાણે છે. ઓકે, અને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે અને નીચેમાં કેવળ પરોક્ષ છે. જ્ઞાનમાં બધું ખુલ્લું થઈ જાય છે, હમ. બધું આવરણે જતું રહે છે ને. ઓકે, ઓલરાઈટ. માણસને પકડવો લોકો બાપુ પણ સત્ય જ આ છે ભાઈ. સત્યને કોઈ કાળ નડતો નથી. હા હા, એ સત્ય તો સત્ય ત્રિકાળ. હા હા હા, જેને કાળ નડતો નથી, જેને સંયોગ નડતા નથી, જેને સંયોગ ભાવ અડતા નથી. હા 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 હા, નડતા નથી ને અડતા નથી. હા હા, એવું ચૈતન સ્વભાવી ભગવાન સ્વરાયમાન, વિશ્વને જાણતા વિશ્વ સ્વરાયમાન થાય છે. સ્વને પરને જાણતો સ્વરાયમાન થાય છે. પરનો કરતા હતો એ સ્વપરનો જાણતા પુરાયમાન થાય છે. હા હા હા, અજ્ઞાનમાં જે રાગ આદિનો કરતા હતો. હા હા હા, દયા દાન વ્રત ભક્તિ જાત્રાના ભાવે શુભ એ મારું કર્તવ્ય છે એમ માનતો હોય તો અજ્ઞાન છે ભાઈ. તને એ બે દ્રવ્યનો કરતા થયો, તારો ને એનો બે થઈને તું કરતા થયો. હા 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 હા, આવી વાત છે. આમાં તો તીરાનું કામ છે ભાઈ. એક શ્લોક તો જો આ દિગંબર સંતો, હા, જે 1000 વર્ષ પહેલા થયા છે. ભગવાન પછી તો 1500 વર્ષ. હે છતાં હા હા હા, અમૃત રેડ્યા છે દિગંબર સંત. હા હા, એક એક અક્ષરમાં, એક એક શબ્દમાં એનું વાચ્ય અલૌકિક છે. હા હા, મંગળી કર્યું કરતા કર્મ અધિકાર. હા, શરૂ કરતા. હા હા હા, જે અજ્ઞાનપણે રાગને જડ કર્મનો કરતા માનતો હતો, એથી માને એ જ કઈ સ્વભાવમાં નહોતું. શું કીધું? એ સ્વભાવમાં એ માનતા એ નહોતી, માનતો હતો જ્ઞાની. હા હા હા, રાગ મારું કાર્ય છે. વ્યવહાર રત્ન ત્રય દયાદાન દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પંચ મહાવ્રતના પરિણામ એ બધો રાગ છે.
એ રાગ મારું કાર્ય છે એમ એ માનતો હતો. બસ એ માનતા એ કઈ સ્વભાવ નથી. હા હા સ્વભાવ તો એ માનતાથી પર ભિન્ન છે. હા 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 સમજાણું કાંઈ? હા 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 એ એક સ્વભાવ કરતો હતો, બે નહીં એક માનતો હતો જ્ઞાની. એક મારા સ્વભાવનો કરતા એ પરનો નહીં એમ જ્ઞાન સુરાયમાન થયું. હા હા અને સુરમાન થતા વિશ્વને સાક્ષાત કર્યું, વિશ્વના સમસ્ત પદાર્થ. હા 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 પોતાને જાણ્યો, વિશ્વને પણ જાણ્યું એમ કીધું. જે વિશ્વના પર કાર્ય તરીકે માનતો હતો, હા 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 એ વિશ્વને જાણવા તરીકે પ્રતક કર્યું. હા 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 રાજમલજી આવી વાતો છે. હા 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 આવી વાત કોઈ અબજો રૂપિયા આપે તો મળે એવું નથી. હા એવી ચીજ છે. હા અત્યારે તો બહુ ગડબડી થઈ ગઈ, બહુ ગડબડી થઈ પ્રભુ. હા હા કુંકુંદાચારની ગાથા એનો અર્થ કરવા પહેલા અમૃતચંદ્રાચાર્ય મંગળી કર્યું. હા 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 ઘણું ભર્યું, એક રસમાં ઘણું ભર્યું, એક ગાથાને એક પદમાં ઘણું ભરે. હા હા શ્રીમદમાં આવે છે ને, જ્ઞાનીના એક વાક્યમાં અનંત આગમર્યા છે. હા 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 શ્રીમદમાં આવે છે, જ્ઞાનીના એક વાક્યમાં અનંત અનંત આગમર્યા છે. સાચી વાત છે. એની ખીલવટ કરતા 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 તો પાર ના આવે એવા બન્યા છે અંદર, એક એક શ્લોકમાં ને એક એક પદમાં. હા 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 ભાવાર્થ આવો જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એવું જ્ઞાન સ્વરૂપ આત્મા છે. રાગનો કરતા છે નહીં, જ્ઞાન સ્વરૂપ આત્મા છે. હા 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 તે પરદ્રવ્ય તથા પરભાવોના બે લીધું એમાં, કોપાદય નાખ્યો પછી બધું નહીં. પરદ્રવ્ય કર્માદિ, પરભાવ પાપના ભાવ એ કરતાપણાના અજ્ઞાનને દૂર કરી. હા હા કેમ કે તો જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. એ પરદ્રવ્યને રાગ આદિના કરતાપણાને દૂર કરી. હા હા પોતે પ્રગટ પ્રકાશમાં થાય, પર્યાયમાં પ્રકાશમાં થાય. શક્તિ રૂપે તો હતો પણ પ્રગટ પર્યાયમાં પ્રકાશમાં થાય, સમ્યક દર્શન જ્ઞાનમાં પ્રકાશમાન થાય અને પૂર્ણ કેવળ જ્ઞાનમાં પ્રકાશમાન. હા 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 કોણ કામ બહુ બાબુ. હવે જ્યાં સુધી આ જીવ આશ્રવના અને આત્માના વિશેષને જાણે નહીં, શું કે છે ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ અને પુણ્ય પાપ દયાદાન વ્રત ભક્તિના પરિણામે આશ્રવ છે. હા 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 એ પરદ્રવ્ય છે, એ ભાવ છે. એવા જીવ અને આશ્રવના અને આત્માના વિશેષને આ જીવ
આશ્રવના અને આત્માના તફાવતને ન જાણે. હા હા એ પુણ્ય ને પાપનો ભાવ તે આશ્રવ છે. હા હા અને ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એ બેના તફાવતને ન જાણે. હા 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 બેની જાતની જુદી જાતને ન જાણે. હા હા ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો. આશ્રવમાં પોતે લીન થતો. હા હા કેમ કે બેની જુદાઈને જાણી નહીં એટલે બેને એક માન્યા એટલે આશ્રમમાં લીન થયો. પર આ રાગ આદિમાં લીન થયો થકો અજ્ઞાની કર્મોનો બંધ કરે છે. હા હા એમ ગાથામાં કહે છે. જાવન વેદી વિશેષ અંતરમ તું આદા સ્વાનંદોનંપી. બે કીધા જોયું આશ્રવ ને આત્મા બે થઈ ગયા. અનાણીતા વધુ સો કુઆદી સુવટ દેજો કુઆદી સુવટન તસકમ સંબંધ હોય કમસ સંચો હોય એ વસેવ બંધો ભણી દો ખરું સૌદર્શી. ત્રિલોકના સર્વજ્ઞ પરમાત્મા જૈનેશ્વર દેવે એ અજ્ઞાનીને બંધનું કારણ છે એમ કહ્યું. હા 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 એની ટીકા જેમ આ આત્મા જેમને તદાત્મ સિંહ સંબંધ છે, જેને તદરૂપ સ્વભાવ સાથે આત્માને સંબંધ છે, એવા આત્માના અને જ્ઞાનમાં આત્મા અને જ્ઞાન બે તદાત્મ સંબંધ છે. અગ્નિ ને ઉષ્ણતાનો તદાત્મ સંબંધ છે. એમ ભગવાન આત્માને અને જાણક ગુણ સ્વભાવને તદાત્મ સંબંધ છે, તદરૂપ સંબંધ છે. હા હા એ આત્મા અને જ્ઞાન બે એક જ ચીજ છે. રાગ દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ પદ્રવ છે. હા હા આવી વાતો છે. આટલું કામ બાપુ પછી લોકો બહાર આવે ને વાત એ એકાંત છે કરો પ્રભુ. માર્ગ તો આ છે બાપુ. શું શરૂઆતનો માર્ગ આ છે. શરૂઆતનો હા હા કે વ્યવહાર થવો પેલા પછી નીચે થશે. રાગ કરો પછી અરાગ ગુણ પ્રગટશે એમ કે. એમ વસ્તુ સ્વરૂપ ભગવાનના સ્વભાવમાં નથી. હા હા છે એ આત્મા જ્યાં સુધી આત્મા જેમને તદરૂપે તે રૂપે સ્વભાવ રૂપે સંબંધ છે એવા આત્માને જ્ઞાનમાં તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ નહીં દેખતો. જ્ઞાન અને આત્મા બે તદરૂપે છે તેથી તેનો ભેદ નહીં દેખતો. હા 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 એમ કેમ કહ્યું કે આમ જ્ઞાન અને આત્મા એમ છે એટલે જાણે બે થઈ ગયા એમ નથી. જ્ઞાન ને આત્મા એ તદરૂપે એક સંબંધ છે. એમ જેને તેમનો ભેદ નહીં દેખતો સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મીની પહેલી સીઢી વાળો જીવ. હા 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 એમ કેમ
આત્મા અમને આ જ્ઞાન છે એમ આત્મા એમ જણાય ને એમ. જ્ઞાન તે આત્મા, પણ તેથી તે જ્ઞાન ને આત્મા બે જુદા નથી, તદ્રુપ છે. હા હા હા, આવું છે. તદાત્મ સિદ્ધ સંબંધ છે, તદાત્મ સંબંધ છે એમ એને લીધું. તદાત્મ સિદ્ધ સંબંધ છે, ચોક્કસથી સંબંધ છે. ભગવાન અને જ્ઞાન, આત્મા અને જ્ઞાન તદ્રુપ સિદ્ધ સંબંધ છે, ચોક્કસ થયેલો તદ્રુપ સંબંધ છે. હા હા હા, એવો આત્મા અને જ્ઞાનમાં તફાવત જુદા નહીં જાણતો જ્ઞાની, તેમનો ભેદ નહીં દેખતો, નિસંગ રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. કેમ કહ્યું કે જ્ઞાન, આ જાણવું જ્ઞાન અને આત્મા, જ્ઞાન આ શાસ્ત્રોનું જ્ઞાન એ નહીં, અંદર જે જ્ઞાન અને આત્મા બે તદ્રુપ છે. એથી જ્ઞાની એને જ્ઞાનમાં નિસંગ રહે છે, એ આત્મામાં નિસંગ રહ્યો છે. હા હા હા, આત્મા જુદો નિસંગ રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. હા હા, ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાન ને આત્મા તદાત્મ માનતો જ્ઞાનમાં નિસંગપણે વર્તે છે, એ આત્મા જ વર્તે છે. હા હા હા, નિસંગ રીતે જ્ઞાનમાં એમ કે વળી આ જ્ઞાન ને આમ આત્મા બે થઈ ગયા ને, માટી જુદા છે ઈ ના ના, જ્ઞાન ને આત્મા બે એક જ વસ્તુ છે, તદાત્મ સ્વરૂપ. તેથી તે જ્ઞાનમાં નિસંગપણે વર્તો, કેમ કે જ્ઞાન ને આત્મા તદાત્મ છે. હા હા હા, નિસંગ રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તો ભાષા છે. જ્ઞાન એ હું છું, જાણક જાણક પ્રકાશનો પૂર નૂર. હા હા, જાણક સ્વભાવ તે હું છું એમ નિસંગ રીતે પોતાપણે વર્તે છે, જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જ્ઞાન તે આત્મા એમ નિસંગ છે, માટે તે જ્ઞાનમાં નિસંગપણે પોતાપણે વર્તે છે. હા હા, અરે આમનો માર્ગ હવે અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તો તે જ્ઞાન ક્રિયા દેખો. હવે પોતાપણે વર્તો કીધું ને, આ જ્ઞાન, જ્ઞાન ને આત્મા તદ્રુપ છે. તેથી જ્ઞાનમાં નિસંગપણે પોતાપણે વર્તતો ત્યાં પર્યાય થઈ ગઈ. હા હા, એ જ્ઞાન ક્રિયા થઈ, એ જ્ઞાનની ક્રિયા. હા હા હા, તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે. હા 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 હા, જ્ઞાન આત્મા એ તદ્રુપ હોવાથી નિશંકપણે જ્ઞાનમાં વર્તતા પોતાપણે વર્તે છે. જેથી તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે. હા હા હા, એ જ્ઞાનમાં એકાગ્રતા એવી જે જ્ઞાન ક્રિયા. હા હા હા, એ સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. એ જ્ઞાન ક્રિયા નિષેધવામાં આવી નથી. હા હા હા, એ પછી કે છે રાગ જે ક્રિયા, રાગ દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ, એ રાગની ક્રિયા છે તેને નિષેધવામાં આવી છે.
કહ્યું હતું ને તે દી ઘણા વર્ષને કીધું ચોટીલા ગુલાબચંદજી હતા, ઘણા વર્ષની દીક્ષા તે દી હતી. રતનસિંહના ગુરુ ભેગા થઈ ગયા, બહુ ખુશી થઈ. અને પછી ખાનગી વાત આવી. મેં કીધું જો ભાઈ જ્ઞાન ક્રિયા મોક્ષનું શું છે? એ જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન અને ક્રિયા એટલે રાગની એમ નહીં. એ રીતે જેમાં હતા ને ભેગા ઉતર્યા હતા ચોટીલા. ત્યારે જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને તેમાં એકાગ્રતા, એક જ્ઞાનની ક્રિયા. એ ક્રિયા ધર્મનું કારણ, મોક્ષનું કારણ છે. હા 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 હા, સાચી વાત છે કે કબૂલ્યું. પણ હવે જાઉં ક્યાં? વાળા મુકાય મારી નહીં. મૂર્તિ શાસ્ત્રમાં છે એમ કબૂલ્યું. સ્થાનકવાસી 32 સૂત્રમાં મૂર્તિની પૂજા મૂર્તિ છે. સાચી વાત છે કે શું કરું? અમને તો નિશંક શંકા શીશ જોઈશે તો આમાં મૂર્તિ છે, તમને નહીં માને એમ બોલ્યા બિચારો. 55 વર્ષની દીક્ષા હતી તે દી, પછી વધી છે. હા હા હા, આકરું કામ બાપુ બહુ. હા હા હા, માન મૂકવું મારી ભૂલ છે. આ માર્ગ નથી. અહીંયા એ કે છે જો એ જ્ઞાન ક્રિયા વળી. જ્ઞાન ક્રિયા એટલે શું? કે આત્મા ને જ્ઞાન જેમ સાકર ને ગળપણ તદરૂપે છે, મીઠાશ, એમ ભગવાન ને જ્ઞાન તદરૂપે છે. માટે આત્મામાં એકાગ્ર ન કહેતા જ્ઞાનમાં એકાગ્ર થઈ એ જ્ઞાન ક્રિયા એ ધર્મનું કારણ, એ મોક્ષનું કારણ છે. હા 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 હા, અહીં અત્યારે તો બસ આત્મા મૂકીને વાત, સમ્યક દર્શન ને જ્ઞાન નહીં. ફક્ત વ્રત કરો, તપ કરો, અપા કરો, ભક્તિ કરો, પૂજા કરો. અરે પ્રભુ, હા હા, એ તો રાગ ને આશ્રવની ક્રિયા છે. એ કે આત્માની ધાર્મિક ક્રિયા નથી. આકરું કામ બહુ બાપુ. હા હા, ભાષા કેવી વાપરી જો. જ્ઞાન ક્રિયા એટલે જ્ઞાયક સ્વરૂપ જે ભગવાન, એમાં નિશંકપણે વર્તા જે પરિણતિ થઈ એ જ્ઞાન ક્રિયા છે. હા હા, એ બાશીમાં વાત થઈ હતી. તમારો લોકાસનો પાછળ છે ને, ત્યાં ઉતર્યા તમે પેલા. બાશી તમે તે દી નહીં. બાશી ને સાહેબ કેટલા થયા? 42 વર્ષ થયા. 53 બાશી. હા, તારાચંદભાઈ હતા ને વાડિયા. એ કે મહારાજ આમાં બધું મેં તો કહું છું રાગ છે એ આત્માનો નહીં. રાગ દયાદાન વ્રત રાગ એ તો પુણ્ય બંધનું કારણ. આ તો લોકોને આખરું પડશે. લોકોના પાછળ વાત થઈ. પહેલા 82 સાલ વાગ્યા. હા, 23 ને 53 થયા નહીં. કીધું તમે જુઓ એ પુનાતર તમારા પુના તરફથી નથી. જ્ઞાનારણો, જ્ઞાન સાગર પુનાતર તરફથી છપાયેલું છે. જુઓ એમાં કીધું મનની સરળતા, કાયાની સરળતા, વચનની સરળતા, અવિસ્મવાદ એ ભાવ સુધી નામકર્મ બંધનું કારણ છે. નથી તમારા તરફથી પુનાતર તમારા કે જોવામાં. આ તો બાશીની સાથે વાત છે. એમાં કઈ બધા ક્રિયા જ કર્યા પોહો કરીને વાતોમાં
પૂનમ આવે તો વહેલાથી 14 સાંજથી આવે વહેલા વીરજીભાઈ ને બે હો આ તે રીતે એ કર્યો ભાઈ એ ક્રિયા નહીં બાપુ હા હા પણ આપણે આવી રીતે પોષા કરીએ તો ખોટું શું છે? આપણે કરવામાં શું વાંધો છે? આખો દિવસ આત્માની વાત કરીએ એટલે બીજા બધા અટેચમેન્ટ હોય આપણે એમાંથી છૂટીને આખો દિવસ પણ મળે. એની સાથે સાથે આપણા અંદરની જ્ઞાન ક્રિયા જે છે ને જેને વધારે પોષણ આપવું જોઈએ એ થતું હોય, સાથે સાથે થતું હોય તો ખોટું નથી, પણ એ બેને કનેક્શન એવું ન થઈ શકે કે જ્યાં સુધી આપણને પર ઉપરથી આપણે ખસ્યા ન હોય એટલે એ આપણને બોજો લાગે. આપણે આપણે એક યદી દિવસ કાઢી મૂકીએ ભિન્નતા ન હોય ને, સ્વપરની ભિન્નતા ન હોય ને ત્યાં સુધી આ ક્રિયા આપણને બોજારૂપ લાગે. પહેલા જેને આપણે ગ્રહણ કરવાનું છે ને ભેદ જ્ઞાન એ પહેલા કરવું પડે, પછી આ તો સાધુના કેટેગરીમાં જતું રહે કે પછી જ્યારે મૂળ ગુણ પાડવા અને આપણામાં લાઈન આખી જુદી પડે, ક્રમસર ન લાગે. આપણે પ્રેક્ટિસ કરવાની, આપણે ભેદજ્ઞાનની પ્રેક્ટિસ કરવાની તે દિવસે. હા એટલું એ બરાબર છે બીજું બધું કામ જેટલું છોડી દેવાનું. બેસીને તમે પણ પ્રતિક્રમણમાં પૌષો વ્રત નું આવે છે ને, એક કંઈક આવે છે ને, હા હવે છે ને, આવે છે આગલા દિવસે ઉપવાસ કરવો ઉપર કરીને આખા દિવસમાં પણ મૂળ ઉપયોગની સ્થિરતા રહેવી જોઈએ. ના કરવું એટલા માટે સારું. બીજું અમને કોઈ એવું કીધું હતું કે ધારો કે તમે મરણ પથારીએ પડ્યા હોય ને તમને ઘણા વાર સુધી ખાવા ન મળે, રાઈટ, પાણી ને એવી રીતે, તો એમ કે તમે પહેલા પણ આવી રીતે કરીને પોતાની વિજ્ઞાન એ વખતે કર્યું હોય, એ પ્રેક્ટિસ હોય તમારી ભલે એવી રીતે, તો એ ટાઈમમાં તમને કદાચ એમ કે કદાચ પ્રેક્ટિસ હોય તો કામ આવી શકે એમ. બીજું આપણે ઉપવાસ ન થતો તો એકટાણું કરવાનું. હા એવી રીતે, એટલે એમ કે થોડીક એ ટાઈમમાં તમને એમ કે તમારે એમ કે આ વસ્તુ કીધું હતું ક્લાસમાં ઓલી સ્વાનુભૂતિ એકવાર કે તમને આવી પ્રેક્ટિસ હોય તો તમને એવા ટાઈમમાં, એવું નથી કે આપણે પૂન માટે કરી છે કે એના માટે, આપણે પોતાનું વિજ્ઞાન જ કરવાનું છે, પણ એમ કે એ ટાઈમમાં જેવી કેળવણી હોય તો તમને લાસ્ટ મિનિટમાં કામ આવી જાય એમ. લાસ્ટ મિનિટ તો કામમાં આવે જ ને, તેમ છતાં આપણને આજે ભેદજ્ઞાનની પ્રેક્ટિસ કરવાનું તે દિવસે છે ને કઈ નો ફોન કોલ, નો બીજા આપણે વોટ્સએપ ના ને તેને બધું બંધ. બહુ ફરક પડી જાય. યસ, નો ન્યૂઝ, નો ટીવી, નથિંગ. યસ, બહુ ફરક પડી. નો કામ, બધા કામ બંધ ને આમાં જ આખો દિવસ કાઢવો, બહુ ફરક પડી જાય. યસ, અમારા મંદિરમાં એક બેન કરે છે એવું. હા પર્યુષણ હોય ત્યારે 10 દિવસે મંદિરે ના આવે, ઘરે જ એમની રીતે જ સ્વાધ્યાય, પુસ્તકો શાસ્ત્ર વાંચે કે ધ્યાન કરે, કેવી રીતે 10 દિવસ. અચ્છા, ઓકે. હા હા ભગવાન આત્મા વસ્તુ છે, એનો કોઈ સ્વભાવ ત્રિકાળ રહેનારો હોય કે નહીં? જેમ પોતે ત્રિકાળ છે પ્રભુ, તો એનો જ્ઞાન સ્વભાવ ગુણ ત્રિકાળ છે. હા હા તદરૂપે હા હા એ જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત પ્રગટ થાય, રાગથી ભિન્ન પડી અને જ્ઞાનમાં નિશંકપણે વર્તે, ત્યારે આત્મા અને જ્ઞાન બે થયા, ગુણી અભેદ, એમાં નિશંકપણે વર્તે તે પર્યાય થઈ. હા હા દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી ગયા. આત્મા વસ્તુ, એનો જ્ઞાન તદાત્મક ગુણતિકાળ, એ જ્ઞાનમાં નિશંકપણે વર્તતા તે આત્મા જ વર્તે છે, કારણ કે આત્મા અને જ્ઞાન એક છે. જ્ઞાનમાં નિશંકપણે વર્તતા જે જ્ઞાન ક્રિયા થઈ એ સ્વભાવભૂત હોવાની, તો સ્વભાવભૂત છે ક્રિયા. હા હા હા
જે સ્વભાવમાં હતી શક્તિ તે પર્યાયમાં જ્ઞાન રૂપે પરિણમિત, શ્રદ્ધા રૂપે, શાંતિ રૂપે એ જ્ઞાન ક્રિયા સ્વભાવરૂપ હોવાને લીધે નિષેધવામાં એક ક્રિયા નિષેધવામાં આવી નથી, એક ક્રિયા તો હોય છે. હા 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 હા. માટે જાણે છે, જાણવા રૂપે પ્રણમે છે. હા હા હા. એ જાણન ક્રિયા જે જ્ઞાનમાં નિશંકપણે વર્તતા જે ક્રિયા થઈ એ જાણન ક્રિયા નિષેધવામાં આવી નથી. હા હા હા. પણ તે જાણવા રૂપે પ્રણમે છે, માટે જાણવા રૂપે પ્રણમે છે તે સ્વભાવભૂત ક્રિયા છે. રાગ રૂપે પ્રણમતો નથી, પણ જાણવા રૂપે પ્રણમે જ્ઞાન ક્રિયાનો સ્વભાવ છે. હા 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 હા. આટલો બધો હાથ રોકેર ક્યાં પાડવો? બહુ ગડબડ અત્યારે. હા હા. અત્યારે તો દેશ સેવા કરો, ભગવાનની સેવા કરો, આ કરો, આ કરો. શું કીધું છે આત્મા અને જ્ઞાન ની વાત કરીને? એટલે આત્મા દ્રવ્ય અને જ્ઞાન પર્યાય કે નહીં? કે જ્ઞાન અનંત ગુણોનો પિંડ? હમ. જેમ આ આત્મા જેને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એવા જ્ઞાન અને આત્મામાં ક્યાં આગળ વાંચે છે? ટીકા પહેલો જ છે. જેમ આ આત્મા જેમને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ નહીં દેખતો નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. માટે જાણે છે, જાણવા રૂપે પરિણમે છે, વર્તો તે જ્ઞાન ક્રિયામાં. તેવી રીતે પછી એટલે જેવી રીતે જ્ઞાન અને આત્મા એક છે અને જ્ઞાન એટલે આત્મામાં એ વર્તે છે, પણ એવી રીતે અજ્ઞાની જીવ જ્ઞાન અને ક્રોધાદિમાં વર્તે સાથે. હમ હમ. આજે આવશે આગળ આવશે. હા, એ ક્રોધાદિમાં વર્તે. હા. આ તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે. અને જ્ઞાન અને ક્રોધ વચ્ચે એને ડિફરન્સ નથી લાગતો. એટલે જેમ જેમ એ આત્મામાં વર્તે છે જ્ઞાન સાથે, એવી રીતે ક્રોધાદિમાં પણ એવી રીતે વર્તે છે. ભારીને આ ક્રિયા હા એક સરસ એક્ઝામ્પલ આપેલું કે એક નોકર છે, ગરીબ માણસ છે. ઈ એક મિનિટ હું એમને એમ બોલું, તમને સંભળાય? હા. તો ઈ ગરીબ માણસ છે. મારું એક સેકન્ડ, મેં જરા ગોટાળો કર્યો છે, પણ એક મિનિટમાં થઈ જશે. અમને બધું સંભળાય છે. હા હા. તો એમાં એ શું કહે છે કે એ ગરીબ માણસ નોકરને ત્યાં શેઠને ત્યાં કામ કરે છે ને, તો આખો દિવસ કામ ચાલ્યું તો શેઠ કહે છે કે તું અહીંયા જ સૂઈ જા. તો એ કહે છે કે ના, એની તો સાવ ઝૂંપડી છે અને અહીંયા તો બહુ સરસ ઘર છે. પણ તોય એને અહીંયા પરાયાપણું લાગે છે અને એ જાય છે ને પોતાની ઝૂંપડી ગમે એવી સાદી છે, ગરીબ છે, પણ ત્યાં એને એકદમ નિશંકતાથી એને કોઈ પ્રેશર નથી, એ ફ્રીડમથી એ ભારી લે એવું કીધું કે એ જ્ઞાન પોતાનામાં નિશંક રીતે વર્તે છે, કારણ કે પોતાપણું છે, પોતાનું ઘર છે. જ્યારે બહાર બધું રાગાદીમાં અને એમાં અજ્ઞાની ભલે નિશંક પડે વર્તે, પણ એનું તો એ પ્રોબ્લેમ છે. એ કંઈ એનું ઘર એ પર છે, એમાં કેવી રીતે તમે અહમ કરીને કે મમત્વ કરીને કે એ રીતે કેવી રીતે વર્તી શકો? એટલે એ મિથ્યાત્વ છે, પણ આ નિશંકપણા માટે સરસ આપેલું. ઓકે, રાઈટ. ઓકે. આ જ્ઞાન કે હવે મોક્ષ. હા હા. નિષેધો આવી નથી, માટે તે છે
જાણે છે, જાણવા રૂપે પ્રણમે છે, એમ જાણે છે એટલે જાણવાની ક્રિયા જાણે છે એટલે કે જાણવાપણે પ્રણમે છે. હા 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 હા. દ્રવ્ય જે આત્મા એનો જ્ઞાન ગુણ જે ત્રિકાળ તદાત્મરૂપ, તેથી જ્ઞાનમાં નિશંક વર્તાતી આત્મામાં જ વર્તે છે અને નિશંકપણે વર્તતા જે ક્રિયા જાણવાપણે થઈ તે પણ પરિણમ્યો છે. એ દ્રવ્ય ગુણ તે પર્યાયપણે પરિણમ્યો છે. એ પરિણમન છે તે ધર્મ ક્રિયા છે. હા હા હા. અહીંયા ઓલું આવે સમજાણું છે, કાંઈ? હા જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એક એટલે બધું એક થઈ જાય છે. એમાં જ બધું અહમપણું ને એ જ બધું. એટલે એ આજે જ્ઞાન ધર્મની ક્રિયા આ છે કે જે જે જાણનાર જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એ બધું એક જ આમાં આવી એક સત્તામાં એ બધું સમાઈ જાય છે. અને અજ્ઞાની એમાં ક્રોધ લાવશે. એને અજ્ઞાની આત્મા અને ક્રોધમાં સમાઈ જાય છે. એમાં પોતાપણું માને છે, હા ક્રોધમાં, ઓલો જ્ઞાનમાં. હા હા. ભાષાના દિવસે રવિન્દ્ર માટી જાણવા રૂપે પ્રણમે છે. ક્રિયાયામ સ્વભાવો પ્રતિષિદ્ધતા જાનાતી. જોયું? અપ્રતિષિદ્ધત્વાદ જાનાતી. બસ લ્યો, જાણે છે એટલો શબ્દ છે. શું કહ્યું કે આત્મા અને જ્ઞાન બે તદરૂપે છે, તેથી જ્ઞાનમાં નિશંકપણે વર્તતા તે આત્મામાં વર્તે છે. કારણ બે એક છે. એ નિશંકપણે વર્તતા જાણપણા રૂપે જે પરિણમન થયું એ સ્વાભાવિક ક્રિયા ધાર્મિક છે. શુદ્ધ પરિણમન છે તે ધાર્મિક ક્રિયા છે. તેને નિષેધવામાં આવી નથી. તેને કે આ ક્રિયા પ્રણતિ છે માટે નિષેધ પર્યાય એમ નથી. પર્યાય છે ને, એમ કે પર્યાય છે ને માટે નિષેધ એમ નથી. પર્યાય શુદ્ધ પરિણમન છે માટે નિષેધવામાં આવ્યું નથી. એમ કે ક્રિયા તો થઈ, પર્યાય તો થઈ, તો નિષેધ પર્યાય નિષેધ છે કે નહીં? એ દ્રવ્ય દ્રષ્ટિમાં પર્યાય આવતી નથી. દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્ય એને કરે, પણ એની પરણતિ જે છે એ તો સ્વભાવભૂત ક્રિયા છે. હા હા. માટે તેને નિષેધવામાં આવી નથી. વિશેષ કાલે રજની આ વ્યાખ્યાન ઘેર વાંચીને આવીએ અને કાલે ફરી મૂકીએ. થોડું ડીપ છે એટલે જો બધાને મંજૂર હોય તો. હા હા, વાંધો નહીં. હા ચોક્કસ. પાકું જાણો. કારણ કે થોડું સમજવા જેવું છે. હા બરાબર, સાચી વાત છે, સાચી વાત છે. ઘેર શાંતિથી વાંચીએ ને તો હા પ્રશ્ન બરાબર. ઉઠે કે ઓકે, ટાઈમ તો થઈ ગયો છે મને લાગે. એટલે આપણે હવે ઓલો લઈ લઈએ. હા. ચાલો. સાચી તો ગંગાય વિતરાગવાણી, અવિચ્છિન્ન ધારા નિજ ધર્મ કી કહાની. જામે અતિ વિમલ અગાઢ જ્ઞાન પાनी, जहाँ नहीं संशयादि पंक की निशानी. साची तो गंगाया वीतरागवाणी, सप्तभंग जहाँ तरंग उछलत नित्य ज्ञानी. संत चित मराल वृंद रमे नित्य ज्ञानी. साची तो गंगाया वीतरागवाणी, जाके अवगाहन ते शुद्ध होय प्राणी. भागचंद निश्चय घट माया प्रमाणी. साची तो गंगा वीतरागवाणी, अविच्छिन्न धारा निज धर्म की कहानी. निज निधि निज में बताई, यहाँ अनंत उपकार है. इसके लिए जिन वाणी मात को वंदना सत बार है, वंदना सत बार है.
બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય જય હો હો દ્વાદશાંગી વાણી માતનો જય જય હો. હો જય હો વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય જય હો. જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો જય હો આજ જય મહેશભાઈ કેમ ના આવ્યા? જિનેન્દ્ર બધાને જય બંધ જિનેન્દ્ર બધાને જય જિનેન્દ્ર. બંધ ન થયું, જય જિનેન્દ્ર પેલું બંધ ન થયું મારું. રેકોર્ડિંગ બંધ ન થયું. ઓકે 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 હું બંધ કરું છું પછી. ઓકે જય જિનેન્દ્ર બધાને. આપણે કરીએ Thank you.